દાદા બોલ ને બેટા. તમને એક વાત પૂછું? પૂછ ને. આ મમ્મી માટે તો ઘણી વાતો લખાણી છે, પણ આ પપ્પા એટલે શું? શાબાશ બેટા. ખૂબ સરસ સવાલ પૂછ્યો બેટા તે. પપ્પા એટલે આપણા ઘરની વનમેન સરકાર એટલે પપ્પા. આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા. હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા. સંતાનોની રક્ષણની સલામત વાટ એટલે પપ્પા. જો બેટા, મમ્મીને સમજી શકાય છે, પણ પપ્પાને સમજવા માટે સંતાનોની ફૂટપટ્ટી પર ટૂંકી પડે છે. પપ્પા એટલે સવારે થપ્પડ મારે છે અને સાંજે એ જ પપ્પા ગાર્ડનમાં ફરવા લઈ જાય છે. પપ્પા એટલે પોતે સાયકલથી પણ ચલાવી લે છે અને દીકરાને બાઇક લઈ આપે છે. પપ્પા એટલે સંતાનોની બધી ઈચ્છા પૂરી કરે છે અને પોતાની ઈચ્છાને દફનાવી દે છે. મમ્મી એક એવી બેંક છે જ્યાં તમે બધા જ દુઃખ એને જમા કરાવી શકો, અને પપ્પા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ હોય કે ના હોય એની ખુશીઓ તમને આપાસ કરે છે. પપ્પા એક 2 અક્ષરનો શબ્દ છે, પણ જીવતો જાગતો નિબંધ એટલે પપ્પા.